તો આજે આપણે મોટર કાઢવાનું કામકાજ હતું બાજુના જ ગામ એવા શિરવાણિયામાં ખેડૂતભાઈ બાઇક લઈને આગળ જઈ રહ્યા છે ને એમ છીએ પાછળ. ખેડૂતભાઈ 300 ફૂટ મોટર ઉતારેલી હતી, 150 ફૂટ ખેંચી છે અને 150 ફૂટ ખેંચાણા બાદ મોટર રોકાણી છે. સિંગલ હરાઈની મોટર છે અને 2.5નો પાઇપ છે. આ તુરની ખેતી છે અને આમાં ખેડૂતભાઈ ડુંગળી વાવી છે. અહીંયા કંઈક બીજા બોરનું પાણી એવી રીતે આ બોરમાં જાય છે. આ તમે જોયું એમ પ્યારા આ બેરલ ટીપડું રાખીને ખેંચતા ટીપડું વળી ગયું એટલે આ ઘોડી લાયા. પછી ગાડી વાપરી પડી ત્યાં ખૂબ સ્લીપો મરાયેલી છે, તે વિડીયો હું નથી લઈ રહ્યો. હવે આપણે ઘોડી આગે કરીને આપણી ગાડી બોરે પાછી મારી દીધી છે અને આપણે મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરીએ. પાવર વહી ગયો છે એટલે આપણે હાથેથી મહેનત કરી રહ્યા છીએ. ચોમાસામાં 3 ફેઝ પાવરના ઘમઘોયા રહેતા હોય છે. આપણે મશીનથી તાકાત અજમાવી રહ્યા છીએ. મોટર નથી આવી રહી, પાઇપ લાંબો થઈ રહ્યો છે. ખેડૂત ભાઈએ પણ ઘણી બધી મોટર કાઢવામાં કુસ્તી કરેલી, પણ મોટર ઊભી રહી ત્યારબાદ પકડાણા બાદ મોટર નથી બહાર આવી રહી. પાઇપ લાંબો કર્યો. હવે આપણે મોટરને પાછી મારવાની કોશિશ કરીશું ને આપણે પાઇપ ઉતાર્યા ત્યારબાદ આપણો રસો જવા દઈશું. વજન પૂરતા આપણે થોડાક નીચે પાઇપ લગાવી દેવી. આપણા પાઇપ મોટર સુધી પહોંચી ગયા છીએ અને હવે આપણે ફસાયેલી મોટર આવી રીતે દોરડું ખેંચીને નીચે ઉતારી રહ્યા છીએ. એક મોટરમાં પાછી પડી ગયા બાદ આપણે ફરીને તાકાત અજમાવશું. મોટર ફસાયેલી કાઢવામાં ઘણી બધી મહેનત પડતી હોય છે મિત્રો, ખૂબ કુસ્તી કરવી પડે છે. તમે જોયું તેમ ખૂબ ટોસા માર્યા, ઘૂમા માર્યા, ત્યારબાદ મોટર પાછી પડી. મોટર પાછી પાડ્યા બાદ આપણે તાકાત અજમાવીને મોટર ફરી થઈ ગઈ. બાજુમાં ટ્રેક્ટર હતું એટલે આપણે હવે ઝડપથી ટ્રેક્ટર સાથે બાંધીને મોટર ખેંચી લઈએ. ખેડૂતભાઈની મોટર, નહીં પાઇપનું નુકસાન, નહીં કેબલનું નુકસાન, સફળતાપૂર્વક કમ્પ્લીટ મોટર નીકળી ગઈ છે. તો ફરી મળીશું આવા જ એક નવા મોટરના વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.